को देखा तो ये ख्याल आया, जिंदगी धूप तुम घना। બોલિવૂડ અભિનેતા ફારૂક શેખનું નિધન. દુબઈમાં હૃદયરોગના હુમલાથી નિધન. રજાઓ ગાળવા ગયા હતા દુબઈ. હૃદયરોગના કારણે 65 વર્ષીય અભિનેતાનું મૃત્યુ. ગરમ હવા ફિલ્મથી કરી હતી અભિનયની શરૂઆત. શતરંજ કે ખિલાડી, ચશ્મે બદ્દૂર, ઉમરાવ જાન, બાઝાર અને નૂરી જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો આપી છે. છેલ્લી ફિલ્મ ક્લબ 60 હાલમાં જ રિલીઝ થયેલી. આ જ વર્ષે તેમણે યે જવાની હે દીવાનીમાં રણબીર કપૂરના પિતાનો રોલ કર્યો હતો. જીના ઇસી કા નામ હૈના હોસ્ટ બની અનેક કલાકારોના જીવનમાં યાદગાર સંભારણું આપ્યું. 2010માં લાહોર માટે સહાયક અભિનેતાનો નેશનલ એવોર્ડ મેળવ્યો. तुम चले जाओगे तो सोचेंगे, तुम चले जाओगे तो सोचेंगे. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત ઘણી હસ્તીઓએ ફારૂક શેખના નિધન પર શોક વ્યક્ત કર્યો. અમિતાભે ટ્વિટર પર લખ્યું કે હે ઈશ્વર, ફારૂક શેખ આપણી વચ્ચે નથી રહ્યા. એક સજ્જન ઉમદા સાથી. ખૂબ દુઃખ થયું આ સમાચાર જાણીને. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.